સર પેલામાં તમારે પગની આંગળી કાપવાની હતી, તમે કોઈ બીજી જ કાપી કાઢો. સર મને બહુ માથું દુખતું છે, દવા આપો ને કોઈ. અલ્યા ખાઈ લેજે આમાંથી કોઈ. આ હું આપ્યું તમને? આમાંથી વિમલ નીકળે ને તો પાછું આપી દેજે મને. એ ખાતો નો ને. ચાલ ભાઈ કઈ આંગળી કાપવાની? એ લોકોને ખાયા કરો મેં તો મારું ઓપરેશન ચાલુ કરું. હારા મને પરવારતા મોડું થયા કરે તો મારે ક્યાં જવાનું? જરાક પરવારનું તો કીધે જવાનું છે બધું. હારા મારે કરવું પડે. હું નહીં હું તો હું થયા હોસ્પિટલ. મારા કપડાં હો નથી બદલાયા. એ તું ઉઠી કેમ ગયો? હુઈ જા નહીં. સર સર શું થયું? એ આ હોશમાં કેવી રીતે આવ્યો? આનું થોડું કરવાનું હતું. આ તો એમ જ ઉતર્યો તો ખુરશી પર. પેલો બહાર છે જેને બેહોશ કરેલો એનું કરવાનું હતું આપણે તો. એટલે આનું ઓપરેશન નહીં કરવાનું હતું? ના ના. અલ્લા કઈ નહીં ભાઈ, જક 2 મિનિટ ભગવાનનું નામ લે. હમણાં તારી હીવી આપું. હમણાં પરમ દરે 2 ગાણ હીવી. તારી ગાણ ફાટતી હોય તો એ આપણે હીવી દઉં. ટેન્શન નહીં લેતો. હે કે લેની ભાઈ જરાક પૌની હવારે જરાક પેક વધારે મરાઈ ગયેલા છે ને તો પોવાતું નથી. હવારમાં બી હું ડોક્ટર સર. મારવા જ પડે ને આવા કામ કરવાના તે. લો થઈ ગયું. ચા ભાઈ થઈ ગયેલું છે. હે કે જરાક શાંતિ રાખીએ આપણે. હમણાં આપણે ભાઈ મને કોઈ બેભાન કરો. ચૂપ રે, શાંતિથી હોય. આનું પહોળું પકડ નહીં. આપણે તો આ બધા ઓપરેશન 999માં જ કરવામાં આવે છે ને એક પર એક ઓપરેશન ફ્રી છે. એટલે તમારે 2 ઓપરેશન કરાવવા ને તેવી 999માં થઈ જાય. એટલે તમે ટેન્શન નહીં લો. ને 100% સક્સેસ રેશિયો છે આપણે ત્યાંના ઓપરેશનનો. પણ સાહેબ બધી વાત બરાબર પણ સાહેબ 7મો ગયો આજે. અલા આ કેવી રીતે મરી ગયો? આનું તો ઓપરેશન સક્સેસફુલ ગયેલું. તમે ઓક્સિજન ક્યાં આપેલો આને? અલા તો એને મારી પાસે માંગવું જોઈએ ને. તું કેવો તને પગાર જોઈતો હોય તો મારી પાસે માંગી લે. ભલે હું 1 મહિના પછી આપું પણ આપી તો દેવું જ ને. તેને માંગવું જોઈએ ને. એને માંગ્યું નહીં તો કઈ જ ના આપું. તો પછી આનું શું કરું? એના ઘરવાળાને ક્યાં લઈ જાય? હવે આપણે એને શું કરવાના? તો પણ ત્યાં સુધી ક્યાં રાખું કાં આને? એક કામ કરીને પેલા વોચમેન નહીં આવ્યો એની જગ્યાએ બેહાડ દે. તો વોચમેન બી પગાર માંગતો હતો કે 2 મહિનાનો પગાર બાકી છે. એને કે ભાઈ કામ કરવું હોય તો કઈ તો આને જ બેહાડી દઉં. પરમનન્ટ રાખી લે હું. ચાલો બોલ તમને શું થયું? મને પેટમાં દુખતું હતું. ફેમિલી ડોક્ટર કીધું ચેકઅપ કરાવી લે, પણ હવે થોડું સારું લાગે છે. હવે નહીં દુખતું. આ તો આપણે એક કામ કરીએ ને, આપણે ઓપરેશન કરી નાખીએ ને. હવે એકદમ સારું લાગે છે સાહેબ. અરે ઓપરેશન કરતા કરતા ચેક બી કરી લે હું. અરે ભાઈ કઈ તકલીફ નીકળી તો આપણે ઓપરેશન કરવું જ પડે. પણ કરતા કરતા એ નર્સ એકદમ સારું છે સાહેબ. કરી જ લઈએ. કરવું પડે. આને ઇન્જેક્શન ઠોકી. અરે ઠોક 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 દે ઠોક ઠોક. અરે ચૂપ રે. ઠોક ઠોક. અહીંયા મૂકું છું ગાડી. ધોળે દાડે ઊંઘા કર્યા પગાર હાના લેતા હે નહીં ખબર. પ્રેશર બરાબર છે, સોડિયમ લેવલ બી બરાબર છે. સર હું કરવાનું ઓપરેશન કરવાના બરાબર તો છે. અરે ભાઈ ડોક્ટર હું છું કે તું તો કરવાનું ઓપરેશન થાય જવું જ ગયા. ફોન આવ્યો. હલો હે 8મો ગયો. હું આવ્યો. નહીં માને આ છેલ્લો મહિનો હવે નોકરી છોડી દેવાનો છું. રોજ મરીને બધાને લાખવાના, તે બી આપણે અલગ અલગ ખુરશી પર. યાર સર 8મા ને કામ મૂકું. અરે મારી ખુરશી પર બેહાડ દે. ઓય ભાઈ શું થયું? મરવા જ આવે અહીંયા લોકો. હે એટલે? કઈ નહીં નવા પેશન્ટ છો? હા આ લાઈટ હાની ચાલે છે? અચ્છા લાલ લાઈટ. કોઈ ગયું હે હવે? એટલે ઓપરેશન કરાવવા ગયું હે એમ. પછી તો જવાનું જ છે, ઘરે જવાનું છે. તમારે બી કરાવવાનું છે ઓપરેશન? ના ખાલી આમ ચેકઅપ કરાવવા આવ્યો છું. ડૉક્ટર આવે હમણાં, બોલાવું તમને. આ લાઈટ બંધ કેમ થઈ ગઈ? હવે તો ગયો 100%. તો બધું બરાબર ને? લા યાર ડોક્ટર હું છું કે તું? એટલે સર તમે જ છો ડૉક્ટર. MBBS શું છે ખબર છે ને? હા સર. હા તે મેં કરેલું છે. ચાલ હવે લાવ ગ્લોવ્સ લાવ. તે તો તમે પહેરેલા જ છે.
હા હવે ખબર છે, તો ખાલી તને ચેક કરો કે તારું ધ્યાન કાં છે. ઉતરેલા છે સોરી. ડૉક્ટર લોકોને છે ને એમ જ ખબર પડે કે માણસ કઈ રીતના માંદો પડવાનો છે, કઈ રીતના સારો થવાનો છે. કેવી રીતે? એના માટે છે ને 10મા પછી સાયન્સ લેવું પડે. એ તો મેં બી લીધેલું. ડૉક્ટર બન્યો તું, નર્સ જ છે ને, બસ તો ચાલ ચાલુ કર. સર રવા દો સર, બીક લાગતી છે. અલા પણ તું કઈ એમાં ગભરાયા કરે? ઓપરેશન તો એનું છે, જે થાય તો એને થાય, આપણે થોડું કઈ થવાનું છે. સર પણ મરી બરી ગયો હતો સર. અલા ભાઈ એ આપણા હાથમાં થોડી છે, એ તો ઉપરવાળાના હાથમાં છે. આપણે 9 મેચ જીતા પછી 10મી મેચ હાર્યા કે નહીં? હવે આજે એના નસીબમાં લખાયેલું હોય મરવાનું, તો મરી જાય એ રહ્યો. તું એ બધું છોડ ને, તું એક કામ કર, યુટ્યુબ પર વિડીયો ચાલુ કર, હાઉ ટુ ડુ એપેન્ડિક્સ ઓપરેશન. તો સર તમને નથી આવડતું? અલા મને તો આવડવાનું જ ને. આ તો એ લોકો કંઈ ખોટું કરતા હોય તો નીચે યુટ્યુબમાં કોમેન્ટ લખી જવા ને કે આ સ્ટેપ તમારો ખોટો છે. જો જો ના 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 ના, અહીંયા નહીં મારવાનો હતો, આ બાજુ મારવાનો હતો. એટલે અહીંયા બી માર દે. અરે સર ધીરે તો હવે આનું હું કરું? આટલું બધું લોહી નીકળે છે તેનું. એટલે હીવી લાખું ભાઈ. અરે હું હિલ. એ ચાલ ચા પી, ચાલ ચા પી, ચાલ. આને 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 રૂઆ. સર સર આ પતાઈને જાઓ ને, અહીં તો વચ્ચે ક્યાંથી જતા રહેવાના? અલા ભાઈ આ લોકો મને કંઈ વધારે પગાર થોડી આપતા છે કે હમણાં પતાવી જાઉં. ચા તો પી કે નહીં માણો યાર, ચા હો નહીં પીવા દે દોસ્ત. A few moments later. હા તો બોલ હવે કાં હતા આપણે? સર ટાંકા મારવાના. હા સર પણ આનો જો ની શ્વાસ નહીં ચાલતો, મને કેમ એવું લાગે છે? હે હા અલા હવે મરી ગયો હતો સર. મેં તમને પહેલાં કીધેલું કે તમે યુટ્યુબમાંથી જોઈને આવી રીતે ઓપરેશન નહીં કરો. અરે પણ મેં તો બધું સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરેલું હતું. મેં તમને કીધેલું આવી રીતે નહીં કરો ઓપરેશન તમે બી. એક કામ કરીને યુટ્યુબ ખોલ, પેલો વિડીયો ચાલુ કરની, હા એમાં કોમેન્ટ મારની છે હા. ડોન્ટ ટ્રાય ધીસ એટ હોમ ઓર એટ ક્લિનિક. કોઈ બીજું મરી ગયું તો પછી શું કરવાનું? હવે અને ઘરવાળાને શું કહેવું? કહી દે નહીં કે હવે ભાઈ આપણે તો ઓપરેશન કર્યું જ ને, જીવવાની ઈચ્છા એને જ નથી તો જ જીવ ને. આ બોડીનું શું કરીએ? એના પર આવેલો એ બાઇક પર આવેલો બિચારો. તો એક કામ કરીને 2 જણા હતા એને ઘરે મોકલી આપની બાઇક પર જ. કોની હાથે બે એટલે? તું પાછળ બેસી જા, મેં બાઇક ચલાવી લઉં, વચ્ચે એને બાંધી જઈએ, પેલા 3 ઇડિયટ્સની જેમ લેતા જઈએ ઘરે. ચાલ ચાલ ચાલ, એને ઊભો કર. ચા પેલા શૈલેષ, એ શૈલેષ એ ઊભો રે. તું આને પગાર આપવાની વાત કરતો હતો, દોડે દાડે ઊંઘે છે આઈ રહ્યો. આ તમારી 7મી વિકેટ છે, પેલા મરી ગયો તે. ઓ જડ જડ એ ધ્યાન રાખજે જાક બરાબર. તે આને હજી કોઈ લેવા નહીં આવ્યું? ના કોઈ નહીં. તો પછી આના પછી એને મૂકવા જવું પડે ભાઈ. હા તો ત્યારે તમે ચલાવજો. હા હું ચલવી લેવા. જો દોસ્તાર તમને આ હું કઈ દોસ્તાર કેમ છો? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તમે જે લાસ્ટ 2 વિડીયોમાં સપોર્ટ કર્યો તે અમે ભૂલી નહીં શકતા. આટલું બધું ઓછા ટાઈમમાં 3000ની ઉપર સબસ્ક્રાઈબર નીકળી ગયા છે ને વ્યૂઝ બી બહુ બધા આવ્યા છે. એટલે એ અમારા માટે એકદમ પેલું ઇન્સ્પિરેશનલ છે ને અમે અંદરથી હવે અમને ધગસ થાય છે કે અમારે વિડીયો બનાવવા જોઈએ. હા બહુ મહેનત કમેન્ટ બી મારજો ભાઈ, કમેન્ટ હારી હારી મારજો મસ્ત. કોઈ આના ગોરો દેખાય છે એવું બી લખી જજો. ગોરો જ છું ભાઈ, હવે એ બધું છોડ નહીં. હા પણ એટલે તમે આવી રીતે સપોર્ટ કર્યા કરો તો અમને બી મોટિવેશન મળે, તો અમે રેગ્યુલરલી વિડીયોઝ બનાવતા રહેશું પછી. ને પેલી જૂની ચેનલ પર તો મૂક્યું છે અમે પછી. હા એ બી તમે જો નહીં જોવું હોય તો જઈને જુઓ, અમે રિએક્શન વિડીયોઝ ત્યાં મૂકીએ છીએ અને એ પણ તમને ગમે તો પાછા વારે વારે મૂક્યા કરશું. બસ તને હાય કહી દે. હાય. એટલે એને કોઈ હજી લેવા નહીં આવ્યું.